चलो आ चैप्टर में આપણે છઠ્ઠા ચેપ્ટરમાં સંખ્યા રેખાના દાખલા ઘણા બધા ગણ્યા, અનેવાળા કર્યા, અથવાવાળા કર્યા, નિરૂપણ કરતા શીખી ગયા. એન અને ઝેડ પૂછ્યું હોય તો એનો જવાબ કેમ આપવો એ શીખી ગયા. હવે આપણે યામ સમતલમાં ભણવાનું છે. એક્સ અક્ષ અને વાય અક્ષ જે તમે 9મા ધોરણથી જાણો જ છો, પણ થોડુંક રિપીટ કરી દો. ટેક્સ્ટ બુકમાં ઓલરેડી છે જ રિપીટ. જો યામ સમતલ એટલે શું? જો આ ખાલી બોક્સ હોય, આ ખાલી બોર્ડ હોય ને, તો એને સમતલ કહેવાય. અમે અત્યારે ખાલી સમતલ લીધું, એમાં યામ સમતલ આને ન બોલાય, આને ખાલી સમતલ બોલવાનું. એમાં હું જો બે એક્સ અક્ષ અને વાય અક્ષ લઉં ને, પછી એનું નામ થઈ જાય યામ સમતલ. રેખા કાઢી નાખું, એક્સ અક્ષ વાય અક્ષ દૂર કરી નાખું તો ખાલી સમતલ. એક્સ અક્ષ અને વાય અક્ષ અંદર દોરેલી રાખું તો એને યામ સમતલ કહેવાય. પછી એક જ સંખ્યા રેખા હોય ને, એને R1 કહેવાય. બે સંખ્યા રેખા લઉં એને R2 કહેવાય. એટલે યામ સમતલ છે એને સંકેતમાં R ઉપર બગડો લખશું. પછી 3 રેખા લઉં, અને R3 કહેશું. R1 એટલે એક જ સંખ્યા રેખા, R2 માં એક્સ અક્ષ અને વાય અક્ષ એમ બે સંખ્યા રેખાઓ હોય, R3 માં એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ એમ 3 સંખ્યા રેખાઓ હોય. તમારા ઘરમાં કોઈ રૂમ હોય ને, એનો ખૂણો જોજો, એમાં 3 ધાર દોરેલી હશે આવી રીતે. એ 3 ડાયમેન્શન કહેવાય. પછી આ દિવાલ છે એ 2 ડાયમેન્શન કહેવાય. અને આ ખાલી એક લીટી જ લો એ 1 ડાયમેન્શન કહેવાય. બરાબર? આવું બધું તમે ઓલરેડી જાણો જ છો. આ તો જસ્ટ હું તમને રિમાઇન્ડ કરાવું છું. હવે જો ચેપ્ટરનો ટોપિક ચાલુ કરીએ એ પહેલા થોડુંક રિવિઝન કરાવી દો, અને આવડવું જોઈએ ખરેખર, તો જ મજા આવે. હવે યામ સમતલનો સંકેત છે R2. એમાં બે સંખ્યા રેખા હોય, એટલે R2 પદ્ધતિમાં બે સંખ્યા રેખાઓ લેવામાં આવે છે જે પરસ્પર લંબ હોય છે. જો જૂના બહુ વર્ષો પહેલા 45 ખૂણે અભ્યાસ થતો, 60 ખૂણે અભ્યાસ થતો. પછી એક લેટેસ્ટ પદ્ધતિ આવી ગઈ, એમાં લંબ સ્વરૂપે જ રાખવાનું. અને બે રેખા પરસ્પર લંબ હોય છે, બે સંખ્યા રેખાઓ પરસ્પર લંબ હોય છે. આ બે રેખાઓ પૈકી સમક્ષિતિજ રેખા હોય ને, સમક્ષિતિજ રેખા એટલે પૃથ્વી સાથે સમાંતર. પૃથ્વી સાથે જે સમાંતર હોય એને સમક્ષિતિજ રેખા કહે છે. એનું નામ આપણે એક્સ અક્ષ રાખશું. જો આ સમક્ષિતિજ રેખા. અને શિરોલંબ રેખા એટલે પૃથ્વી સાથે જે લંબ સ્વરૂપે હોય, જે આમ સીધું ઊભું હોય વ્યવસ્થિત લંબ સ્વરૂપે પૃથ્વીને, એને વાય અક્ષ કહેશું. એને ગણિતની ભાષામાં શિરોલંબ રેખા કહેવાય. અને પૃથ્વીને સમાંતર હોય એવી રેખાને કહેવાય સમક્ષિતિજ રેખા. એનું નામ આપણે વાય અક્ષ રાખશું. તો જો બે રેખાઓ દોરેલી છે સંખ્યા રેખાઓ, એમાં આ સમક્ષિતિજ રેખા કહેવાય, એનું નામ એક્સ અક્ષ રાખશું. આ શિરોલંબ રેખા કહેવાય, એનું નામ વાય અક્ષ રાખશું. એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં છેદે એને ઉગમ બિંદુ તરીકે ઓળખીશું. ઉગમ બિંદુને O00 વડે દર્શાવશું. આ જ્યાં છેદે છે ને, અહીંયા બે રેખા ઉપર 0 હશે. આવી રીતે ન હોય કોઈ દી. આનું 0 અહીંયા હશે, આનું 0 અહીંયા હશે. એવી રીતે આપણે એક પદ્ધતિ વિકસાવેલી છે જેનું નામ છે R2 અથવા યામ પદ્ધતિ. અને હજી એક નામ છે કાર્તેજીય યામ પદ્ધતિ. આ બધા નામ તમે 8મા 9મા 10મા ધોરણમાં પરિચિત છો. ફરીથી એકવાર રિપીટ કરી દો. R2 પદ્ધતિમાં બે સંખ્યા રેખા હોય છે જે પરસ્પર લંબ હોય છે. એમાં જે સમક્ષિતિજ રેખા હોય એનું નામ છે એક્સ અક્ષ. શિરોલંબ રેખા જે હોય એનું નામ છે વાય અક્ષ. અને અહીંયા 90 ખૂણો બનશે, એ તો સ્વાભાવિક છે. હવે એમાં કંઈ વિચારવાની જરૂર નથી. એક્સ અક્ષ અને વાય અક્ષ પરસ્પર જ્યાં છેદે
એ સ્થાનને ઉગમ બિંદુ કહેવાય અને એના યામ દર વખતે 0 0 જ રાખીશું. એક ફિક્સ પદ્ધતિ છે. કોક કે સર મારે 1 1 લેવું છે, કોક કે 3 3, એમ ન હોય. બધું વર્લ્ડ લેવલે 0 0 જ હોય. અહીંયા 0 0 જ રાખેલું છે. હજુ થોડુંક યાદ રાખવાનું છે ડાયાગ્રામ ઉપરથી બધું. આ મેં x અક્ષ દોરેલી છે, આ y અક્ષ દોરેલી છે, અહીંયા વચ્ચે 0 0 લીધેલું છે ઉગમ બિંદુ. એમાં આ જે કિરણ છે ને OX, એનું નામ આપણે OX રાખીએ તો એને ધન x અક્ષ કહીશું. ધન x અક્ષ એટલે OX, ઈ ધન હોય એટલે ઉપર પ્લસ, r ઉપર પ્લસ. આ બાજુ માનો કે હું x ડેશ નામ રાખું તો આ જે કિરણ છે OX ડેશ, એને ઋણ x અક્ષ કહેવાય. કેવી? ઋણ x અક્ષ. એના ઉપર r ઉપર માઇનસ રાખીશ, એ સંકેત છે. r પ્લસ એટલે ધન, r માઇનસ એટલે ઋણ. એવી જ રીતે જો અહીંયા y લખું તો OY કિરણ છે, કિરણ OY, એને ધન y અક્ષ કહેવાય. એટલે ધન y અક્ષમાં OY આવશે અને r પ્લસ. ઋણ y અક્ષ એટલે નીચે y ડેશ લખીશ તો આ OY ડેશ છે એને ઋણ y અક્ષ કહેવાય, કેમ કે અહીંયા બધી ઋણ સંખ્યા રાખેલી છે, અહીંયા બધી ધન સંખ્યા રાખી છે. તમને જો એક વિચાર આવતો હશે કે સર આ બાજુ ધન સંખ્યા રાખી છે, આ બાજુ ઋણ, તો આમ બાજુ ધન શું કામ ન રાખી અને આ બાજુ ઋણ શું કામ ન રાખી? તો એનું એક આખું ઇતિહાસ છે કે જ્યારે જે પણ વ્યક્તિ આ જ્યારે ગોતેલું છે ને ગણિત શાસ્ત્રીએ, એને રાત્રે સપનું આવેલું હતું અને સપનામાં એક એને જીવડું હતું. એ જીવડું છે ને અહીંથી પેલા આ બાજુ આવેલું, પછી જીવડું આમ ગયું, પછી એ જીવડું આમ ઉપર ગયું અને પછી પાછું નીચે આવ્યું. એટલે એને જ્યારે સપનામાં જે વિચાર આવ્યો હતો ને ત્યારે એને આટલો વિચાર આવ્યો હતો ખાલી. એટલે આનું અહીંયા એને ધન સંખ્યા લીધી, અહીંયા ધન સંખ્યા લીધી. પછી એને સવારે ઉઠીને સપના વિચાર્યું સપના વિશે કે ભાઈ આમ જો જીવડું હાલેલું હતું તો આમે હાલી શકત ને નીચે ઉપર હાલી શકત. આમ એમ કરીને 4 ચરણ બન્યા એના માઇન્ડમાં. બરાબર? ઘણા બધા વૈજ્ઞાનિકોને અમુક વિચાર છે એ સપનામાં આવેલા છે ને એના ઉપરથી એને આટલું બધું ભણવાનું બનાવી દીધું. અને આપણા સપના આવે એ વિચિત્ર હોય બધા, એમાંથી કઈ ભણવાનું ન બને. જો એટલે સૌ પ્રથમ છે ને આ ભાગ એના સપનામાં આવ્યો હતો. બરાબર? એટલે એને અહીંયા ધન સંખ્યાઓ લીધી અને પછી એમ ગણિત શાસ્ત્રીનું તો એવું હોય, એક શક્યતા મળી જાય એના ઉપરથી નવું પોતા બનાવી દે. તો એને આ સાઈડ વિરુદ્ધ, આ સાઈડ ને ધન કહો તો આને ઋણ જ કહેવાય ને, વિરુદ્ધ દિશા. એના ઉપરથી આખું ડેવલપ કર્યું. ફરીથી સાંભળો. એટલે અહીંયા ધન x અક્ષ, આ ધન y અક્ષ, આ ઋણ x અક્ષ, આ ઋણ y અક્ષ. હવે આ એના સંકેત છે. ઉગમ બિંદુને સંકેતમાં શું કહેશું? O0 0. અહીંયા જીવડું અહીંયા હતું જ્યારે એને સપનું આવ્યું ને ત્યાં જીવડું અહીંયા હતું. પહેલા આમ બાજુ ગયું, પાછું અહીંયા આવીને ઊભું રહ્યું, પછી ઉપર ગયું, પાછું નીચે આવી ગયું. એટલે પહેલા એને સપનામાં આ વિચાર આવ્યો હતો આટલો. એટલે એને એનું નામ પ્રથમ ચરણ રાખ્યું. સમજાણું? આનું જ નામ શું કામ પહેલું ચરણ રાખ્યું, આનું શું કામ ન રાખ્યું? તો એનો આખો એક ઇતિહાસ છે. સપનામાં એને આ ભાગ આવ્યો હતો એટલે એનું નામ રાખ્યું પ્રથમ ચરણ. જો હવે એક વસ્તુ યાદ રાખજો, x અક્ષ અને y અક્ષ એ એકેય ચરણમાં ન આવે. બરાબર? એ ચરણમાં ના આવે. ટોટલ 6 ભાગ થાય, 4 ચરણ અને 2 અક્ષ. તમે જ્યારે સમતલમાં x અક્ષ y અક્ષ દોરો તો સમતલના ટોટલ 6 ભાગ થાય, 4 ચરણ અને 2 અક્ષ. સમજાણું? એટલે અક્ષ છે એ ચરણમાં ન ગણે. તો જો મારે અહીંયા ખાલી ચરણની જ વાત કરવી છે એટલે મેં અક્ષ છે ને જે એ ત્રુટક દોરેલી છે. ત્રુટક એટલે આપણે એ ગણવાનું નથી. જેમ આપણે ટપકું કરતા અને ઘાટું ટપકું કરીએ તો ગણતા હતા, આછું ટપકું નહોતું ગણવાનું. એવી જ રીતે રેખા જો ત્રુટક કરો ને તો એ રેખા ગણવાની નથી. તો તમને યાદ કરાવી દઉં, જે માણસને વિચાર આવ્યો તો એને પેલો આ ભાગ વિચાર આવ્યો હતો.
એટલે એનું નામ એને પ્રથમ ચરણ રાખ્યું. એમાં બે પ્લસ છે, જો આર ઉપર અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે, એટલે આ ચરણમાં જેટલા બિંદુ આવેલા હશે એના બેયના યામ પ્લસ પ્લસ હોય, બંને યામ પ્લસ હશે. દ્વિતીય ચરણમાં x માઇનસ આવશે, y પ્લસ આવશે. પછી પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ ઈ માણસે નક્કી કરેલું એમ આપણે ભણવાનું. જો એને આમ લીધું હોત તો આપણે એમ ભણત. હવે આમ શું કામ લીધું તો કે આપણે મોસ્ટ ઓફ વસ્તુ છે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ભણવાની હોય. મોસ્ટ ઓફ ફિઝિક્સમાં તમને ઘડિયાળનો કાંટો આમ ફરતો હોય પણ વધારે ભણવાની મજા આમ આવે, એટલે એ મુજબ એ બધું નક્કી થયું છે. પ્રથમ ચરણમાં પ્લસ પ્લસ નિશાની આવશે, દ્વિતીય ચરણમાં માઇનસ પ્લસ નિશાની આવશે, તૃતીય ચરણમાં બે માઇનસ આવશે. આઈ માઇનસ છે, આઈ માઇનસ છે, જોઈ લો અહીંયા માઇનસ છે, અહીંયા માઇનસ, એટલે આ ભાગમાં બંને આમ માઇનસ હશે, આ ભાગમાં બંને આમ પ્લસ હશે, આ ભાગમાં x માઇનસ હશે, y પ્લસ હશે. બીજું, ચોથા ચરણમાં x પ્લસ હશે, y માઇનસ હશે. ચોથા ચરણમાં x પ્લસ હશે, y માઇનસ હશે. સમજાઈ ગયું? આ 4 ચરણ છે ટોટલ. એમાં x અક્ષ છે ને એનું બીજું નામ તમને કહી દઉં, એને વાસ્તવિક અક્ષ કહેવાય. આનું બીજું નામ શું છે? વાસ્તવિક. અને શિરોલંબ y અક્ષનું નામ છે કાલ્પનિક અક્ષ. આ ગણિતના શબ્દો છે. સંકર સંખ્યા ચેપ્ટર ભણશું ને ત્યારે આ નામ આવશે. જો પહેલું ચરણ છે એને ગણ સ્વરૂપે લખવું હોય તો પ્રથમ ચરણ xy, જ્યાં xy ગ્રેટર ધેન 0, x અને y બે ધન હશે અને r માંથી, એટલે ધન વાસ્તવિક સંખ્યાઓ. x છે એ ઋણ વાસ્તવિક સંખ્યા છે, y છે એ ધન વાસ્તવિક. આમાં બે લેસ ધેન 0, એટલે ત્રીજા ચરણમાં બે ઋણ સંખ્યાઓ હશે, એટલે x લેસ ધેન 0, y લેસ ધેન 0. પ્લસ એટલે ગ્રેટર ધેન 0 અને માઇનસ એટલે લેસ ધેન 0. આમાં બે પ્લસ છે એટલે બે ગ્રેટર ધેન. આમાં પહેલું માઇનસ, બીજું પ્લસ, એટલે પહેલામાં લેસ ધેન, બીજામાં ગ્રેટર ધેન. આમાં બે માઇનસ એટલે બેમાં લેસ ધેન. આમાં પહેલું પ્લસ, બીજું માઇનસ, એટલે પહેલામાં ગ્રેટર ધેન, બીજામાં લેસ ધેન. હવે x અક્ષને ગણ સ્વરૂપે લખવું હોય તો x અક્ષ ઉપર તમે જ્યારે વોકિંગ કરતા હો ને ત્યારે તમારે y આમ 0 હશે. x અક્ષ ઉપર તમે જ્યારે ગમે ત્યાં વોકિંગ કરશો તો એનો y આમ 0 હોય. ધારો કે અહીંયા 1, 2 ને અહીં 3 પાસે તમે ઊભા છો, x અક્ષ ઉપર 3 પાસે ઊભા હો તો x આમ 3 કહેવાય, y સ્થાનાંતર તમે કર્યું જ નથી એટલે એ 0. અહીંયા માનો કે -5 પાસે ઊભા છો તો -5, 0. x અક્ષનો ગુણધર્મ છે x અક્ષ ઉપર y આમ હંમેશા 0 હોય. એટલે x અક્ષને સંકેતમાં લખવું હોય તો x0, x belongs to r. y અક્ષને સંકેતમાં લખવું હોય તો 0y, y belongs to r. હવે સાંભળો, આ પ્લસ પ્લસ છે ને એને આપણે આ રીતે યાદ રાખો સારું, જરૂર નથી પણ ખાલી ખબર હોવી જોઈએ. r બે પ્લસ છે એનો મતલબ અહીંયા બે સંખ્યા છે એ r પ્લસ માંથી લેવાની. અહીંયા માઇનસ સાઈન પ્લસ છે એટલે પહેલો યામ r માઇનસ માંથી લેવાનો, બીજો યામ r પ્લસ માંથી. અને આ કંઈ યાદ ન રાખો, જો મેં લખ્યું છે યાદ રાખો તો સારું, એટલે ન રાખો તો વાંધો નહીં. ચલો, મેં હમણાં થોડીક વાર પહેલા શું કીધું કે અહીંયા બે પ્લસ હોય, પ્રથમ ચરણમાં બે પ્લસ હોય, એટલે તમે જો આ રીતે બી યાદ રાખી શકો. MCQમાં હું એક માર્કમાં જુદી જુદી રીતે પૂછી શકું. x ગ્રેટર ધેન 0, y ગ્રેટર ધેન 0 એમ એ પૂછી શકું, અથવા xy બિલોંગ્સ ટુ r પ્લસ એમ બી પૂછી શકું. દ્વિતીય ચરણમાં x માઇનસ છે, y પ્લસ છે, એટલે x ઉપર આ x બિલોંગ્સ ટુ r માઇનસ, y બિલોંગ્સ ટુ r પ્લસ. ત્રીજા ચરણમાં બે માઇનસ છે એટલે x બિલોંગ્સ ટુ r પ્લસ, y બિલોંગ્સ ટુ x belongs to r minus, y belongs to r minus, એટલે પછી એમાં xy belongs to r minus. ચોથું ચરણ એમાં બે પહેલું પ્લસ બીજું માઇનસ, એટલે x belongs to r plus, y belongs to r minus. x અક્ષ છે ને એમાં જો મેં અહીંયા x ભેગું y લખ્યું છે તો આમ લખવું પડે. પછી x ગમે એ સંખ્યા હશે કોઈ પણ, જ્યારે y શું હશે 0. x અક્ષ ઉપર y શું હશે 0.
y અક્ષ હોય તો xy એમાં x 0 હશે અને y શું હશે? કોઈ પણ સંખ્યા હશે. ચલો થોડુંક વધારે સમજીએ પછી ચેપ્ટર પાછું આગળ ચાલુ કરશું. યામ સમતલ હોય ને એમાં ટોટલ રેખા દોરવી હોય ને તો 3 પ્રકારની હોય. જો મેં x અક્ષ y અક્ષ દોરેલું છે. હું 3 પ્રકારે દોરી શકું. એક આવી રીતે y અક્ષને સમાંતર, એક x અક્ષને સમાંતર અને એક ત્રાસી. ત્રાસી રેખા પછી આ બધી ત્રાસી રેખા જ કહેવાય. સમજાણું? હજી એક વાર ઉપર ફરીથી સમજાવું. 3 આકૃતિ જુદી જુદી દોરું. જો આ કોને સમાંતર છે? x અક્ષને, આ y અક્ષને અને આ ત્રાસી રેખા. હવે જો આ રેખા છે ને એ x અક્ષને ન છેદે, આ રેખા છે એ y અક્ષને નહીં છેદે અને આ બંનેને છેદે. એટલે શું કહું છું? 3 પ્રકારની રેખા એટલે શું? x અક્ષને છેદે ખાલી એવી રેખા, y અક્ષને જ ખાલી છેદે એવી રેખા અને બંને અક્ષને છેદે. આમ 3 પ્રકારની રેખા હોય જેના આપણે નામ સહિત થોડુંક સમજીએ અને ઇન્ટરેસ્ટિંગ છે, આવડવું જોઈએ. પહેલી રેખાનું નામ છે સમક્ષિતિજ રેખા. સમક્ષિતિજ રેખાની વ્યાખ્યા: જે રેખા x અક્ષને સમાંતર હોય તેવી રેખાને સમક્ષિતિજ રેખાઓ કહે છે. જો મેં અત્યારે આ x અક્ષ છે, આ રેખા L દોરેલી છે, સ્મોલ નામ રાખવાનું, 9મા 10મા ભણી ગયા છો. હવે જો મેં 0, 1 અને 2 પાસે સમક્ષિતિજ રેખા દોરેલી છે, બરાબર? હવે થોડુંક તમને સમજાવું. આકૃતિમાં સ્પષ્ટ છે કે L છે એ x અક્ષને સમાંતર છે. એટલે આનું નામ આપણે રાખવું હોય તો આને શું કહેવાય? સમક્ષિતિજ રેખા. જે x અક્ષને સમાંતર હોય છે. હવે x અક્ષને સમાંતર હોય તો y અક્ષને લંબ હોય. એ તો સ્પષ્ટ છે, આકૃતિમાં ચોખ્ખું દેખાય છે. તમે જો આ દિવાલને સમાંતર હો, આ સામેની દિવાલ, તો જમીન સાથે તમે લંબ હશો. જો તમે જમીનને સમાંતર હશો તો દિવાલને લંબ હશો. હવે જો અહીંયા એક વસ્તુ ક્લિયર કરી લેજો. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે રેખા L પરના દરેક બિંદુનો y યામ સરખો થાય. કયો યામ? y યામ. જો મેં અત્યારે રેખા કયા બિંદુ પાસે દોરી છે? 2 પાસે. હવે x અક્ષ ઉપર અહીંયા 1 છે તો આ બિંદુના યામ 1, 2 થાય. અહીંયા છે ને બિંદુના યામ બનાવતા આવડે ને, 1 પછી 2. આ q ના યામ થશે, અહીંયા 2 છે, અહીંયા 2 છે એટલે 2, 2. r ના યામ થશે 3, 2 અને s ના યામ થશે 4, 2. જો તમે y યામ બધાયનો સરખો આવ્યો. શું કામ? સમક્ષિતિજ રેખા છે એટલે. ટૂંકમાં તમારે એક વસ્તુ હવે યાદ રાખજો. સમક્ષિતિજ રેખા હોય ને એનો y યામ સરખો હોય. એ રેખા ઉપર જેટલા બિંદુ હશે એનો y યામ અત્યારે 2 થશે. આકૃતિમાં અત્યારે માનો કે મેં 3 લીધા હોત તો બધે 3, 3, 3, 3 આવે. બધે મેં 4 લીધા હોત તો 1, 4, 2, 4, 3, 4, 4, 4 એવું આવે. જે બિંદુઓનો y યામ સરખો હોય એવા બધા બિંદુઓ સમક્ષિતિજ રેખા ઉપર જ આવશે. જે બિંદુનો y યામ સરખો, એટલે સમક્ષિતિજ રેખાનો ગુણધર્મ શું થઈ ગયો? સમક્ષિતિજ રેખાનો ગુણધર્મ એટલે y યામ સરખા હોય. તો એના ઉપરથી આપણે એનું સમીકરણ બનાવી દઈશું. સમક્ષિતિજ રેખા હોય ને એનું સમીકરણ થશે y બરાબર, અહીંયા 2 લખ્યું હોય તો 2, અહીંયા 3 લખ્યું હોય તો y બરાબર 3. માનો કે મેં અહીંયા સમક્ષિતિજ રેખા દોરેલી છે. ધારો કે મેં અહીંયા -10 લખ્યા છે. તો આ રેખાનું સમીકરણ બોલવું હોય તો y બરાબર -10. સમજાઈ ગયું બધાને? ચાલો બીજી વ્યાખ્યા છે શિરોલંબ રેખા. હવે ઓનાથી ઊંધું બોલવાનું. ઓમાં x અક્ષને સમાંતર લખેલું છે ને એની બદલે મેં y કરી નાખ્યું. જુઓ, જે રેખા y અક્ષને સમાંતર હોય તેવી રેખાને શિરોલંબ રેખાઓ કહે છે. અથવા જે રેખા x અક્ષને લંબ હોય, તમે 2 રીતે બોલી શકો. એક y અક્ષને સમાંતર હોય તોય શિરોલંબ બોલી શકો અને x અક્ષની એવી રીતે વ્યાખ્યા લખવી હોય તો x અક્ષને લંબ રેખા. જો આકૃતિમાં મેં રેખા L છે એ x અક્ષને લંબ લીધી છે અને y અક્ષને સમાંતર છે.
તો પેલા લખ્યું છે એલ સમાંતર વાય અક્ષ માટે એલ ને શિરોલંબ રેખા કહે છે, એટલે શિરોલંબ રેખા છે. વધુમાં એલ લંબ એક્સ અક્ષ, જો આને સમાંતર હોય તો આને લંબ હોય. હવે જો આકૃતિમાં મેં 3 પાસે દોરેલી છે, હવે આ બિંદુના મારે યામ લખવા હોય તો પેલા x યામ અને y યામ, એટલે 3 1, પછી અહીંયા 3 2, 3 3, અહીંયા 3 4, શું આવશે અહીંયા 3 1 3 2 3 3. ધ્યાનથી જો બધાય બિંદુના x યામ સરખા છે, તો શું કહેવા માંગુ છું હું, જે બિંદુઓનો x યામ સરખો હોય તેવા દરેક બિંદુઓ કઈ રેખા ઉપર આવશે, શિરોલંબ રેખા ઉપર. અત્યારે આકૃતિમાં દરેક બિંદુનો x યામ 3 છે. પહેલું સમીકરણ આપણે બનાવશું x બરાબર 3. હવે સાંભળો, એક પ્રશ્ન પૂછું, જો નીચેના સમીકરણોની R2 માં આકૃતિ દોરો. એમાં પહેલો પ્રશ્ન છે x બરાબર -3. માનો કે મારે x બરાબર -3 રેખા દોરવી છે, તો હું શું કરીશ, પેલા તમે વિચાર કરો. જો એક વસ્તુ કહું છું, યાદ રાખજો, x બરાબર -3 હોય કઈ જગ્યાએ, તો કાંઈ -1 -2 -3. હવે x ઉપર તમે -3 લીધું એટલે અહીંયા સીધી એક રેખા દોરી દીધી, લંબ રેખા. આ જે રેખા મેં દોરી એને શું કહેવાય, x બરાબર -3. અચ્છા, હવે બીજું y બરાબર 5. યામ સમતલમાં મારે y બરાબર 5 દોરવું હોય તો પહેલા x અક્ષ y અક્ષ દોરો. 1 2 3 4 5. કેમ મેં y ઉપર લીધું, અહીંયા y છે એટલે અહીંથી તમારે જો આમ રેખા દો, આના ઉપર આવે તો આમ દોરો, આના ઉપર આવે તો આમ દોરો. અથવા મેં તમને હમણાં જ કીધું, સમક્ષિતિજ રેખા હોય ને એ y બરાબર a સ્વરૂપે હોય, શિરોલંબ રેખા x બરાબર a સ્વરૂપે હોય. મેં તમને આમાં x બરાબર આપ્યું છે એટલે શિરોલંબ રેખા દોરવાની. એક મિનિટ, આ સેજ સરખું દોરી દો. જો આ x અક્ષ, આ y અક્ષ. 1 2 3 4 5. y ની જગ્યાએ 5 લેવાના છે. આમ સમક્ષિતિજ રેખા દોરી, અહીં લખવાનું y બરાબર 5. ચલો, નીચેની રેખાઓને યામ સમતલમાં દર્શાવો, એટલે તમારે ચારેયના ગ્રાફ દોરવાના છે. અત્યારે તો સાવ સહેલી વસ્તુથી ચાલુ કરું. જો પહેલા આપણે બધાયનું સાદું રૂપ આપી દઈએ. પછી ચારેયનો એક સાથે જ ગ્રાફ દોરશું, એક જ ગ્રાફમાં. એટલે તમારે હવે ગ્રાફ પેપરની આમાં જરૂર નથી, પણ x y જ્યારે ભેગા આવશે ને, હજી જો આમાં ખાલી x છે, આમાં x છે, આમાં બેમાં ખાલી y y છે, x y ના દાખલા આપણે ગણશું, એમાં તમારે ગ્રાફની જરૂર પડશે. અને મેં તમને ઓલરેડી કહી જ દીધું હતું, લઈ લેજો. ચાલો, પેલા રેખા L છે, આનું થોડુંક સાદું રૂપ આપીએ. 2x બરાબર 4, x બરાબર 2. હવે મેં હમણાં થોડીક વાર પહેલા કીધું, x બરાબર હોય તો એ શિરોલંબ રેખા થાય. આપણે પેલા બધાયનું વર્ણન સમજી લઈએ. હવે રેખા M છે 2x + 6. એમાં 6 પહેલા સામે લઈ લ્યો, 2 થી ડિવાઈડ કરશું તો આમાં x જ આવ્યું, એટલે I શિરોલંબ રેખા થશે.
ત્રીજું છે એમાં L1 નામ રાખ્યું છે 5y minus 10 10 ઓલી સાઈડ લઈ લઉં, એમાં 5 થી ડિવાઈડ કરશું. હવે જો આમાં y છે એટલે આ કઈ રેખા કહેવાય? સમક્ષિતિજ. તમારે સ્વરૂપ યાદ રાખવાનું, ખાલી x હોય તો શિરોલંબ, ખાલી y હોય તો સમક્ષિતિજ. અને x ને y જ્યારે બે આવશે ને ત્યારે એ ત્રાસી રેખા થશે, એ કાલે આવશે. હજી આપણે ચોથું L2 છે 5y વત્તા 15 બરાબર 0, 5y બરાબર -15. તો આમાં ખાલી y છે તો આ કેવી રેખા થશે? ચારેયને એક જ ગ્રાફમાં આપણે દોરી લેશું. જો આકૃતિ, આને કહેવાય યામ સમતલમાં નિરૂપણ કહ્યું છે. જો x ઉપર તમારે પેલા 2 લેવાનું, અહીંયા 2 પછી -3, પછી y બરાબર 2 અને નીચે -3. આ 2 -3. એમાં જે x વાળી રેખા છે એ શિરોલંબ આવશે. L છે એ અહીંયા દોરવાનું. આનું નામ L. બાજુમાં લખવું હોય તો લખો x બરાબર 2. આ થશે m. બાજુમાં લખવું હોય તો લખવાનું x બરાબર -3. પછી y બરાબર 2 આવી રીતે આવશે. એનું નામ છે L1. y બરાબર -3 નીચે આવશે. એનું નામ તમારે L2 રાખવાનું. જો વધારે એક પ્રશ્ન પૂછું કે આ ચારેયથી બનતા ચારેય રેખાઓથી બનતા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો. ટેક્સ્ટ બુકમાં આવું નથી, પણ આ બધી વસ્તુ પછી જરૂર પડશે આપણને. હવે જો તમને આપણે ચતુષ્કોણનું નામ રાખી દઈએ ABCD, તો ABCD નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો આ -3 થી 2 છે એટલે 5 નું અંતર થાય. આટલું અંતર 5 કહેવાય. અહીંથી અહીંયા 5. જો 1 2 3 4 5. અહીંયા 5 જ છે. 1 2 3 4 5. તો ક્ષેત્રફળ કેટલું થશે? 25 એકમ.